ચાલો ત્યારે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. અમે લોકો આજે જઈએ છીએ મારા મામાજીને ત્યાં. મારા એક મામાજી અહીંયા રહે છે ગુંજા પાદર, તો એની ઘરે જમવા જઈએ છીએ અમે. અને વેદાને થોડુંક તાવ જેવું છે આજે, પાછું 2-3 દિવસથી એવું થઈ જાય છે, તો એને દવા પાઈ દીધી છે. અને હવે કદાચ અમે લોકો વધારે એવું રહેશે તો સુરત માટે એકાદ દિવસ વહેલા નીકળી જશું. જો સારું રહેશે તો રોકાશું, નગર પછી વહેલા નીકળી જાવ. ગાગડિયા નદી છે તે આમાં કેમ પાણી નથી? વરસાદ આવે તો આવું જ હોય તે બધા બંધારા કેટલી જતા એટલે આમ 23 બસ બાંધ્યા આગળ તે ભરાતા એટલે આમાં આપણે ક્રાકે સુધી બાંધવા. બરાબર. સૌજી થોડું ક્યાંય બધું કામ ઉપાડ્યું છે. હા, એની ડોક્યુમેન્ટરી જોઈ હતી અમે, આખો એનો વિડીયોગ્રાફી કરી હોય ને કે એને કંઈક એવોર્ડ મેળ્યો છે ને આની પાછળ. હા, આ સનાળિયા ચાલુ થઈ ગયું છે. વેદન માસીન ગામ છે સનાળિયા. હા, તે ગામ ભેસાણ આવે ને. બરાબર. સોલાર મૂકેલી છે અહીંયા ખેતરમાં. કેવું સર મૈત્રી ગાયત્રી સર કેટલું પાણી છે, નદી કરતા તામાં જાજુ પાણી છે. અહીંયા ઓલું જ છે ને ડેમ જેવું નાનું, ચેક ડેમ. આવા ચેક ડેમ કરે એટલે ભર્યા. આ શું આવ્યું? મોટા લીલિયાનું ગેટ. છે અમરેલી અને આપણે અહીં છે આમ પૂજા મૂર્તિ મૂકી છે. નીલકંઠ મહાદેવ આ મેળો ભરાતો આ મેદાનમાં અત્યારે જો મૂકેલું જ છે ઓલું મંદિર છે. આઠમ નો મેળો ભરાય ને. આઠમ નું તો રાજકોટ બાજુ વધારે ને, અહીં ભરાય આઠમ નો. ઘંટાળિયા હોય તો હાલી જાય. ઓલા પડે શાકપુરે હોય છે આઠમે તો. અહીં હાલીને આવતા. પેલા હાલવાનું કલ્ચર વધારે હતું. નાયબ ઇજનેર અમારે જર્મનીમાં હાલવાનું કલ્ચર જ છે. નગરું હાયલા જ કરવાનું બચી. બકરા તક ઘેટા તક સમજાણું. સ્કૂલ મસ્તી ની છે, નવી કરી દીધી લાગે, હમણાં જ કરી છે. ગામમાં આવી ગયા. આ પુંજાપાદર ગામમાં એન્ટર થઈ ગયા આપણે. ગાયું જો ગાયું. અહીંયા તો શાકપાળા બેઠા છે. શાક બહુ સારું આવે ગામમાં. તે આ સારું. પુંજાપાદર ની વસ્તી કેટલી છે? કલ્યાણ પર કરતા વધારે છે એટલે આવે વધારે અહીંયા આવું શાકભાજી ને એવું બધું. આપણા ગામમાં આવે. મેં તો ખાયડું નહીં કાંઈ. ઠેક એક અમુક વારે આવતી છે શાકભાજી. ઠેક હા ગાયું જો અહીંયા આવ્યા પછી પહેલી વાર જોયા એટલી બધી ગાયું. આપણા ગામમાં ટોળું એક આપણે આવ્યા તેનું જ બેઠી એમ નહીં, સુરત આવ્યા પછી એમ. દરેક ગામમાં એક મંદિર તો હશે જ તે. તો હોય જ ને. આ આપણા મામાના ને કુળદેવી ખોડિયારમાં સૌસૈયા. બરાબર. હવે તો એ ઓછા જોવા મળે ગઢિયાઓ, પેલા વધારે ચોકે બેઠા હોય ને. હું બધા સુરત વધારે વહી ગયા. મામાનું ઘર ઘર થોડો વાળો છે. પપ્પા તમાર સસરાન ઘરે તમને નથી યાદ? લે મને ત્યાં જ તને બતા. તે ભલે
ભલે એ રહી ને અંદર મામા આવી ગયા કઈ હતા. વાંધો જય શ્રી કૃષ્ણ મામા. કેમ છે? હારું ને? બસ મોજ છે. મામી ક્યાં? આવે આવે પલોટ જ નહીં ભેંગ ભેંગ જાય ને ત્યાં જાનો કીધું આ મામાનું ઘર ત્યાં તુલસી હાર જ છો અહીંયા તે. લગન પછી આવ્યા હતા, પછી અત્યારે આવીશ. હા, તાવ આવી ગયો 2 દિવસથી 3 દિવસથી એવું થાય છે. આમ જોવો ને મામી, આ છે મામી અમારા સૌથી નાના મામી. જો 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 કેવું નાક ને બધું પકડી લે. એ દીકા આજે છે ને થોડી સુનમુન થઈ ગઈ, નકર ઠેકડા મારતી હોય. ગાડીમાં કાંઈ નહોતી બોલતી કા મમ્મી? ગાડીમાં કાંઈ નહોતી બોલતી. બેસો ને મમ્મી. જો પપ્પાની આ ખાઈટ ઉપર બેઠા અને ઓલા લાકડાની પાટિયું છે ને ત્યાં અડી જાય ને એમ હિંચકતા એવું કહેતા મને કે ફૂલ હિંચકો, બધા બેઠા હોય ને ફૂલ હિંચકો નાખતા. હવે પપ્પા વિડીયો જોતા છે ને તો પપ્પાની યાદ આવશે હે ને. પપ્પા તમારા સસરાને ઘરે આવ્યા છે. હા જો ઉપર કેવું મસ્તીનું છે. તમારે તો સાસરિયું કહેવાય ને. ચકલી માટે બોક્સ લગાડી દીધા છે મામાએ એને એમાં માળો બનાવ્યો છે. કલ્યું મામા કે અમે જમવા બેસીને તેમાંથી રોટલી લેવા આવે એટલે પછી આ ચણ નાખી છે ઓલામાં અને બાજુ માળ ખાય ને સુવે માળાની અંદર ને પાછો ફરવા જાય બહાર. એ આહું મૂકી દો. મમ્મી શું કરે છે? કઈ કરાવવાનું મમ્મી? મમ્મી બધું રાંધીને રસોઈ કરીને તૈયાર. મામી બધું રસોઈ કરીને તૈયાર રાખ્યું છે. અમે આવ્યા ને ત્યાં આ નાના છે ના નાની છે. મમ્મીને પૂછું તમે કોના જેવા દેખાશો? એમ કે બા જેવા. કોમ્બિનેશન લાગે છે મને મમ્મી. હું આમ વિડીયો લેતી હતી ને તો મામા કે તમે આ શું કહેવાય લગ્નના ફોટાનો આલ્બમ છે. મેં કીધું લાવો તો આપણે બતાવી જરીક. આમ જો પેલા ટિપિકલ સ્ટાઇલના ફોટા. મામી મસ્તી ના લાગો છો લગ્નમાં. મામા જો હા અલગ લાગીશ પતલા ન હોય અત્યારે જાડા થઈ જાય. પણ તમે હારા લાગો છો. પપ્પાને તો જોયા હોય ને લગ્નમાં. હું મમ્મીને કહેતી મમ્મી તમે કેમ હા પાડી? ત્યારે તો જો ઈ ટાઈમમાં પપ્પા જોવા ગયા હતા અને વાતચીત કરી હતી રૂમમાં. હું પૂછ્યું મારી મમ્મીને કેટલું ભણી એમ. હાંચવીને રાખ્યું જો જરી કઈ ડેમેજ નથી થયો. અમારે તો હાવ ચૂથાઈ ગયો છે પપ્પાને લગ્નનો આલ્બમ છે ને એ પપ્પા આમાં તમે હારા લાગો છો પાછા. જો મેં કેમ આવા સિદ્ધાર્થ જેવું મોઢું લાગે છે એમ પપ્પા? પપ્પા અણવર બન્યા છે. સૌથી નાના રહ્યા ને જમાઈમાં એટલું. જો આવી સાડી સિતારી વાળી છે ને પીળી, એ મારી મમ્મીને હું લઈ આવીશું. હવે મારે મેં કીધું પહેરવી છે એમ. હવે જૂની સાડીઓની ફેશન નીકળશે. આ મામીની મમ્મી છે. હા સિદ્ધાર્થ છે. સીધા ઉભા હોત તો દેખાત કઈ. હા સેમ એ પાછળથી વેદા જ લાગે છે. આ નાના નાની છે. મમ્મી તમારા નાની જેમ જ છે હો. સ્માઈલ કરતા નથી આવડતું નાની રીતે. અહીંયા રહ્યા મમ્મી. મને દેખાણા નહીં. મમ્મી કે હું નથી. માસી છે મસ્ત ફોટો. કયા માસી? મંજુ માસી છે. મસ્તીની સાડી પહેરીશ મંજુ માસી. મમ્મી ની મસ્તી. આ યાર મમ્મી વેદા જ લાગે છે કહું છું. જો આવી કઈ સાડી છે?
પાંચે પાંચ મામાનો ફોટો ક્યાં છે તો? પાંચે પાંચમાં. હજી આગળ પગે લાગવાનું હોય ને ન્યા છે તે. મારા 5 મામાજી છે, આ પાંચે પાંચ મામાજી. અને આ મામીજી, એક મામીજી નહોતા, એમાં એને બેબી નાનું હતું એટલે નહોતા એવા લગ્નમાં. હલા વાલા કરું આઈને પાટલે બેસી નાય એનો પાટલો. વેદા સુઈ ગઈ છે ને, તો હવે મેં અહીંયા પૂરીને એવું વણી. મેં કીધું મમ્મીને કહું તો મેં એને હિંચકાઉં ને તો હું મામીને પૂરીને એવું બનાવું એમ, બરાબર થઈ જાય કામ ઉઠે ત્યાં. આટલી બાકી છે તો તળી નાખવી. હા તે હિંચકો નાખતા હશે. હા એ કોણ બતાવે? વિડીયો લેશે એ પોતે બ્લોગર બનતા જાય. અહીંયા વેદાબેન જમે છે ને અહીંયા એમ દાદા જમે છે. મમ્મીએ પણ બહુ ઝાઝુ બનાવ્યું છે બધું. મામીએ બહુ ઝાઝુ બનાવ્યું છે એમ. રીંગણાનું શાક, આખા રીંગણાનું, ખમણ, પૂરી, ચા, દૂધ પાક. તુંય દાદાને જેમ કરીશ મોટી થઈ, મરચું મરચું મરચું. હે ચાલો ખાઈ પીને નવરા થઈ ગયા, વાસણ વાસણ કરી નાખ્યા છે. હવે વેદાબેન જાગશે થોડોક ટાઈમ પછી નીની કરશે. પાપા કે તો પાપા ને દાદા ને મમ્મા ને બા ને બધું બોલતા આવડે મારે વેદાને. કા જો જો બા એને લાદીમાં ડિઝાઇન ધ્યાનમાં આવી ગઈ છે એટલે જો જોયા જ કરશે હવે. હા પડી ન જાય ને એટલે. ચીકુ અહીંયા કપડા નાખી દેજો થેલીમાં. મમ્મા જો કેવડી એમથી દેડકી છે. હા દેખાય છે, પથ્થર લાગે આપણને, કૂદે તો કૂદ જાય. દેડકી એ દેડકી કૂદ તો શું આંખ દેખાય. બીજી નીચે ચાલવી છે વેકરામાં, એક્યુપંચર થાય ને મજા આવે. અને થોડાક છાંટા પડે છે. ડાયરેક્ટ માટીમાં હાલવું છે, ખેતરમાં જઈને તો ખેતર હજી મેળ ન થાય હોવાનું. વરસાદ બગડી ગઈ ને તો હવે ખબર નહીં કેટલા દી રોકાઈ. જો મામાનું ટ્રેક્ટર છે આ. ઓ વરસાદ આવ્યો, વરસાદ આવ્યો, વરસાદ આવ્યો. ભાગો 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 એ ભાગો 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 ભાગો. એ કાનું એ ટ્રેક્ટર ઉપર બેઠો પડે નહીં હો મામી. પાડ લીધો. સમજો કાનું કેતા કરવાનું કેમ કરવાનું આ કે મસ્ત ઊંઘ કરી લીધી છે વેદાએ. અને બા દાદા અને મામા મમ્મી શું કે મમ્મી પપ્પા અને મામા મમ્મીની બધા ગામમાં કંઈક કોઈની ઘરે બેસવા ગયા છે.
મમ્મીનું પિયર રહ્યું એટલે અહીંયા પછી બધા બોલાવે એટલે આ સૂતી હતી એટલે એને લઈને નથી ગયા અને એ લોકો જઈ આવે ને બચ્ચાઓ છે ને બહાર આવે અને એની મમ્મી છે ને હમણાં દાણા લઈને એને આપતી હતી મોઢામાં. કેટલું મસ્ત દ્રશ્ય હતું, કેપ્ચર ન થયો મારથી. એવા જો ડોકા કાઢીને બેઠા છે બહાર. હવે મમ્મી એની લઈને આવશે ને ખાવાનું એટલે ખાશે મમ્મી કે પપ્પા જે હોય. જો આમાં ચણ છે ને એ ચણ લઈને આવે છે ચક્કી બેને ખવડાવવા માટે એના બચ્ચાઓને. એટલે પાડી જન્મી હોય પછી એને મોટી કરી એમ. હા દોવા જાય છે ભેંસ. તો મેં કીધું હાલો મારે આવું છે, જોવું છે મારે. મારા મેરેજ થયા ને પછી અમે અહીંયા આવ્યા હતા મામાને ત્યાં પગે લાગવામાં આવ્યા ને ગામડે, ત્યારે મામાને ઘરે આવ્યા હતા તો એ અમે જોઈ હતી. ઈ જ છે ને મામી? ઈ નથી ઠીક. ઈ બચ્ચું ત્યારે હતું, એ અત્યારે મોટી થઈ ગઈ. હા દોવા દે વાત બરાબર. હા તે કાંઈ જ છે ને વાળો મને ભૂલાઈ ગયો તો. હા બરાબર. હા એટલે ઘરે હોય તો થોડુંક ઓલું રે. હા ચોખ્ખું ન રે તમારે. આ સારું અલગ હોય ઈ કા આ બધું રે ને એને મોટી જગ્યાએ મળે ભેંસ ને. હા જો યાર મને જોઈને ગુસ્સો નહીં કરે ને. જો જો આમ માથું આમ કર્યું, કોણ આવ્યું આ? તું મને ઓળખી નહીં? હું આવી તી તો ત્યારે બચ્ચું નહોતું. અરે બચ્ચું હતું કા મામી? આ મામા મેં ફોટો પડાલ. બરાબર. તે બચ્ચું કોનું હતું તે અહીંયા? એની બસ બીજી ન હોય ઈ પછી આ છે ને આ નહોતી તોય તીકોડ પછી પાછી વિયાણી હોય ને ઈ બસ હોય તું તે બેજા કેડે તીકોડ 2-3 વર્ષ કેટલાય બસ આપી દીધા છે. વરે બસો આવે આમ ગુસ્સો કરે છે. અય આ બહુ આગી નહીં જઈએ કે ને? ગુસ્સો કરે છે આ ઝીણું એવું તે બધું ઘડી કરશે જ્યારે જો. હા હું અહીંયા જ છું. હું ભણવા તો પેલી ઓલા પણ ખીલામાં કાઢીને તો હું પાઈ ગઈ. મને તો કરા વધી ગયા. પણ તું કેમ મને ઓલા કરે છે? હું કઈ તને કરવા નથી આવી, હું ખાલી જોવા જ આવી છું. જવાનું એને પછી દોવા દે. આ બાંધેલી છે ભેંસ. મોંઘું એટલે એમાં શું હોય? બધી વસ્તુ જો આ ઘઉં દળાવ્યા છે જો આ ઘઉં છે બરાબર. હે પછી જો આટલું આ દળાવે ખંટીમાં આપણે બરાબર. પછી જો આ ટોપરા પીલાય ને આપણે ટોપરા. હા એનું ઓલું પાલા નીકળે ને એનું આ ખાણ બને બધું મૂકી આવે છે. એમાંય તે સારું કેટલું ખાંડ દે તે એટલું દેખાય. બરાબર. આપણે કેટલું ખાઈ કે આપણને પેટ ફૂલ આવે છે ને. હા એમ જ હોય ને. ઈ તો એને હેલ્ધી ખાવા જોઈએ ને. બધું ખાણ જ છે બધું છે. આ એવું લે કેટલી ઉતાવળી થાય છે ખાવાનું માટે. કેટલા કિલો વજન હશે આનો? આનો તો હોય ને અત્યારે પ્રેગ્નેન્ટ રહે ને. પ્રેગ્નેન્ટ છે? 7 મહિના પ્રેગ્નેન્ટ. તો કેટલા મહિને જન્મ આપે? 10 મહિના છે. આ 11 તારીખ આવશે ને પ્રેગ્નેન્ટ 8મો શરૂ થાય. વિયાવાની છે ને એટલે એમ નહીં 8મો શરૂ થાય છે. અને પછી 9 10 પછી અમારે વિયા. બરાબર. મને મારી પાસે નું આવતું તું. કેમ આટલું બધું ગુસ્સો કરે? ગુસ્સો કેમ કરશો તું મારી ઉપર એટલું બધું એમ? મોટું જબરું પાડું હોય. હા પછી આપણે ગમે એટલું ખવડાવીને પછી આ ન બને એને જાય કશું. હા પણ એમ જ હોય ને એના બાળકને. મારા પાસે નહીં આવતી. નો કેવી ખાઈ છે જો, ભૂખી થઈ હશે. એવું હોય ફેવરિટ વસ્તુ છે. આવી તું હાય હાય મામા એવું કરે છે. આમ જો ભેંસ એ ક્યાં છે?
કેવું છે નાનું નાનું બાવ છે તારી જેવું નાનું નાનું બાવ છે ભેંસના ટમીમાં નાનું નાનું બાવ છે હા મમ્મી આ એમ કહે છે કે અહીંયા અમે બે હતા નાના હતા તે અહીંયા બેનપણીઓ હારે ને એમ આમ કંઈક મોટા મામાનું તે એમ મારા સૌથી મોટા નહીં પણ બીજો નંબર મામા છે ને એનું ઘર આમ કંઈક છે ત્યાં લઈ જાય અહીંયા કંઈક બંગલા ટાઈપ મકાન લાગે જો દેશ કેટલા બ્યુટીફુલ કેટલા છે પણ આ જાતે મૂક્યા હશે કે કેટલું પણ મસ્ત લાગે છે પવન બહુ મસ્તીનો છે વિડીયોમાં કદાચ આવતો જ હશે અવાજ એનો પવનનો બહુ મસ્ત પવન છે ગામમાં પણ અને આ 5G પકડાય છે ને તો મારે 2-3 વ્લોગ અપલોડ થઈ ગયા અને હજી મને એમ થાય જેટલો ટાઈમ છે ને ત્યાં સુધી કરી લેવાનું નીકળવાનું જ છે ઘરે જઈને તરત જ તે પણ એમાં લીલિયા નહીં ક્યાં સન્નાળિયા હોટલ છે ને ત્યાં જમવાનું છે તો મેં કીધું ન્યાય થઈ જાય ને બેટરી લો થઈ ગઈ પણ પપ્પા પાસે કેબલ છે ગાડીમાં તો એમાં મૂકી દઈશ અને અપલોડમાં મૂકી દઈશ એટલે મારા ગામમાં હચોળું નથી નેટવર્ક આવતું LTEમાં 1 દંડી 2 દંડી જ આવતી હોય છે આ મામાનું ઘર મોટા મામાને નવા બનાવ્યા લાગે ઠીક બરાબર આ હોટલમાં આવ્યા છે જમવા અહીંયા સનાળિયામાં છે આ હોટલ હે મમ્મી હા તો હવે મંચુરિયન ને સેન્ડવિચ ને પપ્પાને ભજીયા ખાવાના છે ચાલો ભજીયા આવી ગયા છે ભજીયા જોવામાં સારા લાગે છે આ તો કેચઅપ લાગે છે ચટણી છે ગ્રીલ સેન્ડવિચ આવી ગઈ બહુ ટેસ્ટી છે કા મમ્મી બહુ જ મસ્ત છે ભજીયા બહુ મસ્તી ના હતા પૂરા થઈ ગયા પાછા હવે ઓર્ડર આપવા ગયા છે પપ્પા